અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું દાળ ભાત। તો સૌપ્રથમ આપણે 2 નાની કટોરી જેટલી દાળ અને 3 કટોરી જેટલા ભાત લઈ બંનેને ગરમ પાણીમાં સારી રીતે ધોઈ લઈશું। ત્યારબાદ બંનેમાં 2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી તુવેરની દાળમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી 5 થી 7 જેટલી વિસલ થાય ત્યાં સુધી બાફી લઈશું। ત્યારબાદ આપણે દાળ બનાવવા માટે એક તપેલીમાં 2 ઝીણા સમારેલા લીલા મરચાં, 1 સમારેલું ટમેટું, થોડી કોથમીર, 1 ટીસ્પૂન જેટલું મીઠું, 2 ટીસ્પૂન જેટલી હળદર, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું પાવડર, 2 ટીસ્પૂન જેટલું લાલ મરચું પાવડર, 2 ટીસ્પૂન જેટલો દાળનો મસાલો, ઝીણું ખમણેલું આદું, ગોળનો ટુકડો, શિંગદાણા। હવે બાફેલી દાળને એડ કરી લઈશું અને તેને થોડી બ્લેન્ડ કરી લઈશું। હવે તેમાં વઘાર કરી લઈશું તો ગેસની ફ્લેમ ધીમી રાખીશું। હવે તેમાં તેલ, 1 ટેબલસ્પૂન રાઈ, 4 થી 5 મીઠા લીમડાના પાન, 1 થી 2 સૂકા લાલ મરચાં, 2 ટીસ્પૂન હિંગ ઉમેરી તેને દાળમાં એડ કરી લઈશું। ઉપરથી 1 લીંબુનો રસ ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈએ। તો રેડી છે આપણા મસ્ત ગુજરાતી દાળ ભાત। જો તમને અમારી દાળ ભાતની રેસિપી પસંદ આવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો।